ઇમરજન્સીમાં જવાનું થઈ ગયું હતું હોસ્પિટલે. શ્રીરામ મિત્રો, તો કાલનો વ્લોગ આપણે અહીંથી પૂરો કર્યો તો આજનો અહીંથી ચાલુ કરી દીધો છે. તો આપણે ધાંગધ્રા પ્રદર્શન ને એવું બધું જોવા ગયા હતા ભગવત ધામમાં. તો જો અહીંયા થોડાક આગળ જ આપણે ગયા હતા, બાળકો બધા અલગ અલગ બધા પ્રયોગો કરતા હતા. પછી આપણે અહીંયાથી થોડાક આગળ ગયા હતા, આગળ જો બાળકો માટે સ્પેશિયલ રમવાનું હતું, ઝૂલા ને એવું બધું હતું. આપણને એવું બહુ શો જોવાની ઈચ્છા નહોતી, કારણ કે આપણે થોડું કામ હતું, એટલે આપણે છે ને અહીંયાથી નીકળી ગયા બહાર, ને બહાર નીકળો એટલે સીધા પાછા ખાણીપીણીના સ્ટોલ આવે છે. સ્ટોલથી પછી સીધા જ આપણે વહી ગયા છે ને આ બાજુ ખેત ઓજાર હતા બધા જોવા ખેતીના, પછી જોઈ અને સીધા આપણે નીકળ્યા બહાર આવી ગયા પાછા રિટર્ન મેન ગેટે આવીને ઉભા રહ્યા ઘડીક. પછી અહીંયાથી સીધા જ આપણે જો વહી ગયા પાર્કિંગ, અને પછી આયા રાતનો નજારો જોવા ઘડીક પાર્કિંગે બેઠા ને પછી નાઇટમાંથી કેવો નજારો છે, લાઇટિંગ બાઇટિંગ. જો આ મંદિર બાજુ આપણે હાલ્યા જતા હતા, મેન ગેટ છે મંદિરનો, જો કેવો મસ્ત શણગારેલો છે ને. અહીંયાથી અંદર ગયા હતા, અંદર તો લાઇટિંગ વાત જવા દો એવું લાઇટિંગ હતું બધું. ત્યાંથી થોડાક આગળ આવેલા હતા, હનુમાન દાદા આપણને આશીર્વાદ દેવા હામાં ભટકાણા. જો હનુમાન દાદા આપણને આશીર્વાદ દેવા આવ્યા હામાં. તમે દર્શન થયા હોય ને તો કમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. પછી અહીંયાથી સીધા જ આપણે છે ને નીકળી ગયા, કારણ કે આપણે ઇમરજન્સીમાં જવાનું થઈ ગયું હતું હોસ્પિટલે. એટલે અહીંયાથી સીધા નીકળી ગયા આપણે ઇમરજન્સીમાં હોસ્પિટલ જવા માટે, શ્રીજી હોસ્પિટલ. જો આપણે છે ને અહીંયાથી સીધા શ્રીજી હોસ્પિટલ ધાંગધ્રા આવી ગયા. પછી હોસ્પિટલનું કામ પતાવીને આપણને કંઈ મૂડ રહ્યું નહોતું, એટલે આપણે છે ને સીધા જ આવી ગયા અમારા ગામની ચોકડીએ, અમારા જગબેન દુકાને. અહીંયા વ્લોગ કરી દીધો પૂરો. મળશું નવા વ્લોગમાં.